તો દિયોદરના મખાણુના યુવાનને ચડેલું રીલ બનાવવાનું ભૂત પોલીસે ઉતાર્યું। રીલના ચક્કરમાં ખુદ દિયોદર પોલીસની કાર પર બેસીને વિડીયો બનાવ્યો। જો કે વિડીયો વાયરલ થયા બાદ પોલીસના ચક્રવ્યૂહમાં ફસાઈ ગયો। કિંગ ઓફ મખાણુ પોલીસ સામે ભીગી બિલ્લીની જેમ બે કાન પકડ્યા હતા। દશરથ વઝીર નામના યુવકને પોલીસે ઝડપીને માફી મંગાવી છે। दशरथ भाई पति भाई वजीर पोलीस स्टेशन गाड़ी पर रील बनावी वायरल करेलो હતો જેથી હું માફી માંગુ છું। આવી રીલ હું ક્યારે બનાવીશ નહીં અને કોઈ બનાવી પણ નહીં। માફી માંગી દિલથી હું માફી માંગુ છું। તો સુરત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના આદેશ બાદ સુરત જિલ્લા પોલીસ એક્શનમાં આવી છે। જિલ્લા પોલીસે અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી છે। જિલ્લા પોલીસ વડાએ 200 જેટલા અસામાજિક તત્વોની યાદી જાહેર કરી છે, જેમાં 32 જેટલા ઇસમોની અટકાયત કરવામાં આવી છે। એક ઇસમને પાસા અને 3 ઇસમોને જિલ્લા બહાર તડીપાર કરવામાં આવ્યા છે। જિલ્લા પોલીસે આજે એક બુટલેગરના ગેરકાયદે કરેલ દબાણ પર બુલડોઝર ફેરવી દીધું। સાથે સાથે કેમ પોલીસ મથક વિસ્તારના અસામાજિક તત્વોના વિસ્તારમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કર્મચારી સાથે સરપ્રાઇઝ ચેકિંગ કરી ફૂડ પેટ્રોલિંગ પણ કર્યું। ગોધરા તાલુકાના કેવડિયા ગામમાં 200 વર્ષથી ચાલતી આવતી પરંપરા આજે પણ જીવંત છે। અહીં હોળી બાદ રંગપંચમીના દિવસે અંગ્રેજ શાસનકાળથી ચાડિયાનો મેળો યોજાય છે, જેની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે। આ મેળા પાછળની વર્ષો જૂની માન્યતા છે કે હોળીના દિવસે ગામના પોલીસ પટેલની પાઘડી તેના શિરેથી લૂંટી લે છે। મહુડાના ઊંચા વૃક્ષ પર બાંધેલી પાઘડી એટલે કે ચાડિયો છોડવા માનતા લેવાની પરંપરા છે, જેને જોવા ગામના લોકો ઉમટી પડે છે। ચાડિયો છોડવા માટેની પ્રક્રિયા દરમિયાન અહીં મહિલાઓ અને પુરુષો વચ્ચે જાણે લાકડી યુદ્ધ જેવા દ્રશ્યો સર્જાય છે। જ્યારે યુવકો ચાડિયો લેવા માટે વૃક્ષ પર ચઢવા જાય અને ઉતરે ત્યારે મહિલાઓ લાકડીઓ વડે અટકાવવા તેમને પ્રયાસ કરતી હોય છે। આ મહિલાઓ અને પુરુષોને ચાડિયો ન લેવા લાકડીઓથી મીઠો માર મારે છે। આ મેળો વર્ષોથી ચાલે છે અને આજે પણ યથાવત છે। પોલીસ પટેલનો માથાનો ફેટો અમે હોળીના દિવસે એના માથેથી લૂંટી અને એ ફેટો અમે પાંચમના મેળામાં ઉપર ચડાવી અને એને તે વખતથી અમે ઉજવતા આવ્યા છીએ। અમારા બાપ દાદા પહેલેથી આ પાંચમનો મેળો બધું ગ્રુપ બનાવીને આ મેળો ઉજવતા હતા। કેવડિયા ગામમાં એક મવડો છે, એ મવડા ઉપર અમારે ચાડીઓ બાંધવામાં આવે છે। તો અમે ગામના અને ભાઈ બહેનો બધા મળીને અમે એક ગ્રુપ બનાવ્યું છે। મહામારી હોય તો એક માતાજીના ગરબા રૂપે એક ગામમાંથી બીજા ગામમાં મુકતા અને છતાંય મહામારી મટતી નહોતી। પછી ગામના વડીલો ભેગા થઈને પોલીસ પટેલની પાઘડી લઈ ચોરી અને એનો ચાડિયો બનાવવાનું નક્કી કર્યું કે જો આવું કાર્ય કરીએ અને આપણા ગામમાંથી નાની મોટી મહામારી બીમારીઓ દૂર થાય તો આપણે આ ચાડિયો દર વર્ષે રંગ પાંચમના દિવસે ઉજવવાનો। આખરી લે છે તો જેના લગ્ન પણ થાય છે, મોન આખરી લે છે અને સંતાનની થતો સંતાની પણ થાય છે। એટલે એ રીતે અમે ગામના લોકો બધા હળી મળી અને સારી રીતે ઉજવણી કરી રહ્યા છીએ। ચોરવાડથી વેરાવળના અરબી સમુદ્રમાં 35મી વીર સાવરકર તરણ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં ગુજરાત સહિત મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ તેમજ વિવિધ રાજ્યના 37 સ્પર્ધકોએ ભાગ લીધો હતો। રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ, ગાંધીનગર અને જિલ્લા વહીવટીતંત્ર ગીર સોમનાથ દ્વારા તરણ સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાંથી પુરુષોમાં પશ્ચિમ બંગાળના પ્રત્યાય ભટ્ટાચાર્ય અને બહેનોમાં કર્ણાટકના ડિમ્પલ ગૌડાએ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો। રાજ્ય સરકાર તરફથી પ્રથમ ક્રમાંક મેળવનાર વિજેતાઓને 50,000, દ્વિતીય ક્રમાંક મેળવનારને 35,000 અને તૃતીય ક્રમાંક મેળવનાર વિજેતાઓને 25,000ની રાશિથી સન્માનિત કરવામાં આવ્યા હતા। ઇટલીના તુરિન ખાતે યોજાયેલ સ્પેશિયલ ઓલિમ્પિક વિન્ટર ગેમ 2025માં ભારતના 35 ખેલાડીઓએ ભાગ લીધો, જેમાં મહેસાણા જિલ્લામાંથી કામલી ગામની માનસિક દિવ્યાંગ ખેલાડી આશા ઠાકોરે પણ સ્પેશિયલ ઓલિમ્પિક વિન્ટરમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું। આશા ઠાકોરે ઇટલીના તુરિન ખાતે ફ્લોર બોલ રમતમાં ભાગ લીધો હતો।
ઇન્ડોર ગેમ ફ્લોરબોલ રમતમાં આશા ઠાકુરનું ઉત્કૃષ્ટ પ્રદર્શન રહેતા તેની ટીમ બ્રોન્ઝ મેડલ વિજેતા થઈ હતી. 8 માર્ચથી 16 માર્ચ દરમિયાન ઇટલીના તુરિન ખાતે યોજાયેલ સ્પેશિયલ ઓલિમ્પિક વિન્ટર ગેમ 2025માં 102 દેશના 1500 જેટલા ખેલાડીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. 2017થી એને જર્ની શરૂ કરી અને તુરિન ખાતે ઇટાલી ખાતે જે ભારતનું જે ડેલિગેશન ગયું એ 8 માર્ચથી 16 માર્ચ સુધી એ વર્લ્ડ વિન્ટર ગેમ જે ઠંડા પ્રદેશોમાં રમાય છે અને ફ્લોર બોલ જે ઇન્ડોર ગેમ છે એમાં 8ની જે ટીમ હતી એમાં ગુજરાતની 2 દીકરીઓ અને એમાં અમારી આશાનું સિલેક્શન થયું એટલે મહેસાણા જિલ્લા માટે બહુ ગૌરવની વાત છે.